ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ખાવાની મજા આવી જાય એવી ઠંડી ઠંડી તરબૂચની કુલ્ફી. કુલ્ફીનું મિશ્રણ માત્ર 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને એ પણ ગેસ સળગાવ્યા વગર. તો જેમણે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો એટલે આપણે રેસીપી શરૂ કરીએ. આ કુલ્ફી બનાવવી ખૂબ જ સરળ છે. એને બનાવવામાં વધારે મહેનત પણ નથી અને વધારે સમય પણ નથી જતો. અને એટલી બધી ટેસ્ટી બને છે કે બહારની કુલ્ફી તો તમે ભૂલી જ જશો. અને એકદમ કલરફુલ હોવાથી બાળકોને તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એના માટે લાલ અને પાકું હોય એ પ્રકારનું તરબૂચ લઈ લેવાનું અને સ્વાદમાં મીઠું હોય તો વધારે સારું. જો બાળકો એમનેમ તરબૂચ ન ખાતા હોય તો આ રીતે કુલ્ફીના સ્વરૂપે એમને આપી શકાય. હવે તરબૂચના મેં નાના નાના ટુકડા કરી લીધા છે અને તમે જોયું હશે કે મેં એના બીજ પણ નથી કાઢ્યા. તરબૂચના બીજ પણ ઘણા બધા ગુણકારી હોય છે, માટે એને પણ આપણે રહેવા જ દઈશું. હવે મિક્સરનું જે મોટું જાર આવે છે જ્યુસ માટેનું, એની અંદર બધા તરબૂચના ટુકડાને લઈ લેવાના. હવે એમાં 4 મોટી ચમચી ભરીને ખાંડ ઉમેરીશું. ખાંડના બદલે તમે સાકર પણ લઈ શકો. અને જો તમારું તરબૂચ વધારે ગળ્યું હોય તો ઓછી ખાંડ ઉમેરવાની અને વધારે મોડું હોય તો થોડી વધારે ખાંડ ઉમેરવાની. પણ ખાંડ ઉમેરવી જરૂરી છે. કુલ્ફીનું મિશ્રણ ગળ્યું હશે તો જ કુલ્ફી સારી લાગશે. તો તરબૂચના ટુકડાને મિક્સરમાં સરસ રીતે ચર્ન કરી લીધા પછી તરબૂચમાંથી આ પ્રકારનું લિક્વિડ તૈયાર થશે. અને હવે આપણે એને ગાળી લઈશું. તો જે સોસ ગાળવા માટેની ગળણી આવે છે એનાથી એને ગાળી લેવાનું. ગાળવાથી બી વગેરેનો જે કચરો હશે એ અલગ થઈ જશે. અને તમે જોઈ શકો છો આ પ્રકારનું તરબૂચનું જ્યુસ તૈયાર થયું છે. આ જ્યુસ જો તમને જાડું લાગે છતાં પણ એમાં પાણી નહીં ઉમેરવાનું, કારણ કે પાણી ઉમેરવાથી કુલ્ફી હાર્ડ થઈ જતી હોય છે. તો કુલ્ફી બનાવવા માટે આ મિશ્રણ તૈયાર છે, પણ એનો કલર મને હજી થોડો ઝાંખો લાગે છે. તો થોડો લાલ ફૂડ કલર હું એમાં ઉમેરી રહી છું. પણ આ ટોટલી ઓપ્શનલ છે. જો તમારી પાસે હોય અને તમને ગમે તો જ ઉમેરવાનું. બાકી તમે એમનેમ પણ કુલ્ફી બનાવી શકો. તો હવે આ મિશ્રણને આપણે કુલ્ફીના મોલ્ડમાં લઈ લઈશું. હવે આ કુલ્ફીના મોલ્ડમાં આ પ્રકારનું ઉપરનું ઢાંકણ આપેલું છે, પણ અત્યારે એનો ઉપયોગ હું નથી કરવાની. તો એને આપણે પહેલાં તો ફોઇલ પેપરથી કવર કરી દઈશું, જેથી કુલ્ફીમાં હવા નહીં જાય અને બરફના ક્રિસ્ટલ નહીં જામે. સાથે એક રબર બેન્ડ પણ લગાવી દઈશું, જેથી ફોઇલ પેપર ખસે નહીં. હવે ચપ્પુની મદદથી એમાં હોલ કરી દઈશું અને ત્યાર પછી આ પ્રકારની લાકડાની જે સ્ટીક આવે છે એ અંદર ઇન્સર્ટ કરી દઈશું. જો તમારી પાસે ફોઇલ પેપર ન હોય તો પ્લાસ્ટિકની કોથળી ચડાવી દેવાની, અને લાકડાની સ્ટીક પણ ન હોય તો ચમચીના પાછળના ભાગનો પણ ઉપયોગ કરી શકાય. બાકી બચેલા જ્યુસને નાના ગ્લાસમાં લઈ લેવાનું અને એને પણ ફોઇલ પેપરથી અથવા તો પ્લાસ્ટિકની શીટથી કવર કરી દેવાનું. તો આ રીતે નાના ગ્લાસમાં, વાડકીમાં અથવા તો ચાના પેપર કપથી પણ કુલ્ફી બનાવી શકાય છે. આની અંદર સ્ટીકના બદલે મેં ચમચીના પાછલા ભાગનો ઉપયોગ કર્યો છે. હવે આ કુલ્ફીને આપણે 5 થી 6 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. તો મેં કુલ્ફીને ઓવરનાઇટ માટે ફ્રીઝરમાં રાખી હતી. ચાલો તો હવે જોઈ લઈએ કે આપણી કુલ્ફી કેવી બની છે. થોડી વાર સાદા પાણીમાં રાખીશું એટલે તરત જ એ બહાર આવી જશે. આ તરબૂચની કુલ્ફી ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ બને છે, જરાય હાર્ડ નથી બનતી અને મોંમાં મૂકતા જ ઓગળી જાય છે. એટલી એ સોફ્ટ બને છે. અને કુલ્ફીને ડીમોલ્ડ કરવું પણ ખૂબ જ સરળ છે. જો એ સરસ રીતે જામી હોય તો ખૂબ જ સરળતાથી ડીમોલ્ડ થઈ જાય છે. ગ્લાસમાં જમાવેલી ચમચીવાળી કુલ્ફી પણ સરસ તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમને બધાને એક રિક્વેસ્ટ છે કે મારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. લાઇક અને સબસ્ક્રાઇબ કરવું બધા માટે ફ્રી હોય છે. ચાલો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે.
ત્યાં સુધી મને રજા આપો. આવજો.